રાજકોટમાં બજરંગ મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે 40મા વર્ષે હનુમાન જન્મોત્સવનું આયોજન રઘુવીરપરા સાંગળવા ચોક ખાતે યોજવામાં આવનાર છે। સાથોસાથ ભજન તેમજ મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। બજરંગ મિત્ર મંડળના સભ્ય અબતક મીડિયાની મુલાકાત લઈ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપી હતી। રોહિત રમેશભાઈ કારિયા, શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, રાજકોટ, નવ રઘુવીરપરા સાંગળવા ચોક પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા માટે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટની કાર્યાલય નવ રઘુવીરપરા ધામધૂમથી ઉજવવામાં આવશે। પંથનાથ ધૂન મંડળના હનુમાન ચાલીસાના પાઠ સવારે 9 થી 12 રાખેલ છે। પછી 12 થી 1 હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે શ્રી અશોકભાઈ ભટ્ટ અને કનૈયાલાલ ભટ્ટ। અને પછી ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। એમાં ઘણા માણસો, સમાજના દાતાઓ, મહેમાનો, બ્રાહ્મણો, બટુકો અને આગેવાનો પણ હાજર રહેશે સંસ્થામાં। અને સંસ્થામાં ભક્તિભાવનો મહિમા, હનુમાનજી મહારાજના પાઠ અને હનુમાન ચરિત્ર રજૂ કરશે। અને પછી બધા મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રાખેલ છે। શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, નવ રઘુવીરપરા સાંગણા ચોક પાસે પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર, રાજકોટ। અમારે આજે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટને 40 વર્ષ થયા છે। 40મું વર્ષ બેઠું છે। 4 દાયકા થઈ ગયા છે। 40 વર્ષથી હોમિયોપેથિક નિદાન સારવાર કેન્દ્ર ચાલે છે। ડૉક્ટર NJ મેઘાણી સાહેબ એમની માનદ સેવા આપે છે। 22 વર્ષ પૂર્ણ થયા છે આયુર્વેદિકમાં ડૉક્ટર કેતનભાઈ ભીમાણી એમની સેવા આપે છે। 30 વર્ષ એક્યુપ્રેશર નિદાન સારવારને પૂરા થયા છે। અને 8 વર્ષથી આ ગરીબોને અનાજ કીટ વિતરણ પણ અપાઈ રહ્યું છે। અને ગામોગામ મેડિકલ કેમ્પની કોઈ અન્ય સંસ્થા, સ્કૂલો સાથે પણ ગામોગામ કેમ્પની પણ કાર્યરત છે। ને બસ અને આ સાથે સાથે મેડિકલ કેમ્પ રાખેલ છે। આયુર્વેદિક મેડિકલ કેમ્પ ડૉક્ટર કેતનભાઈ ભીમાણી એમની સેવા આપશે। શનિવારે 9 થી 12 આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે। હનુમાનજી મહારાજના જન્મોત્સવમાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે કે બધા ભક્તજનો, મહેમાનો, દાતાઓ, બ્રાહ્મણો, વડીલો બધાને ભાવભર્યું આમંત્રણ છે। બધા પધારજો અને સાથે મહાપ્રસાદ લેશો એવી અપીલ કરવામાં આવે છે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા।